કેમ છો બાલ મિત્રો? મજામાં? આપ સૌને સીઈટી 2024ની પૂર્વ તૈયારીની આ યાત્રામાં આપ સૌનું હું મેસવાણીયા યોગેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ બીઆરસી સિટી જુનાગઢ કોર્પોરેશનની આ પૂર્વ તૈયારીની યાત્રા કરી રહ્યા છીએ. હવે મિત્રો, આપણે આજે સીઈટી 2024ની મારા આગલા તાસની અંદર છેલ્લે આપણે એક તાર્કિક વિભાગની અંદર એક મુદ્દા ઉપર આપણે સ્ટોપ થયેલા. હવે આપણે એ યાત્રાને થોડી આગળ ધપાવીએ. મિત્રો, આજે હું તમને સૌથી વધારે મહત્ત્વની એક વાત કરવા જઈ રહ્યો છું. આપણે સીઈટી 2024માં તાર્કિક વિભાગની અંદર જો ધ્યાન આપજો, હજુ એક વખત આપ સૌને ફરીથી એક વખત ધ્યાન દોરવા માગું છું કે આપને તાર્કિક વિભાગની અંદર જે 30 પ્રશ્નો પૂછાવા જઈ રહ્યા છે એમાંથી સૌથી મહત્ત્વનો જો વિભાગ હોય તો એ 30 ગુણના ભારાંકને કારણે તાર્કિક વિભાગ એ સીઈટીનો સૌથી મહત્ત્વનો ભાગ છે. આપણે એમાં જેટલું પણ વધારે કવરેજ કરીશું, જેટલું સ્કોરિંગ કરીશું, એટલું આપણું મેરિટ આગળ આવે છે. એટલે હવે આપણે એમાં મેં તમને 3-4 મુદ્દાઓ છે એ ખૂબ સારી રીતે આગળ ચલાવેલા. હવે આજે હું તમને ખૂબ એક મહત્ત્વના ટોપિક્સ ઉપર લઈ જાઉં છું. હવે તાર્કિક વિભાગની અંદર ઘણી વખત એવું બને છે કે કોઈ ચોક્કસ એક પ્રકારના પ્રશ્નો એક મુદ્દા ઉપર 4 થી 5 પ્રશ્નો પૂછાતા હોય છે. આજે હું તમને મિત્રો જે કહેવા જઈ રહ્યો છું એ એક મહત્ત્વના પોઈન્ટ ઉપર જવાનો છું. એ મહત્ત્વનો પોઈન્ટ છે ક્રમ સંબંધિત પ્રશ્નોત્તરી. આપણે સીઈટી 2024માં તાર્કિક વિભાગની અંદર ઘણા બધા એવા પ્રશ્નો હશે જે ક્રમ સંબંધિત હશે. આગળના તાસમાં મેં એકાદો પ્રશ્ન ફોર એક્ઝામ્પલ સ્વરૂપે લીધેલો, પણ મારે આજે તમને આ પોઈન્ટ ઉપર બહુ ફોકસ કરી અને કહેવાનું છે કે ક્રમ સંબંધિત પ્રશ્નોત્તરીની અંદર કોઈ એકાદ પ્રશ્ન નહીં, ઘણી બધી રીતે ઉલટ સુલટ કરી અને આપ સૌને પ્રશ્ન પૂછવામાં આવે. હવે એ કેવા પ્રકારના પ્રશ્ન એની અંદર સામેલ હોઈ શકે. મિત્રો, હવે મારી સૌને એક રિક્વેસ્ટ છે કે આવા પ્રકારના ક્રમ સંબંધિત પ્રશ્નો આપ સૌને જ્યારે પૂછવામાં આવે ત્યારે સૌથી મહત્ત્વની જો કોઈ બાબત હોય તો એ હોય છે કે આપ પહેલાં તો પ્રશ્નને કેરફુલી વાંચો, ધ્યાનપૂર્વક વાંચો. તમને પ્રશ્ન છે એ શું કહેવા માગે છે. હવે એ પ્રશ્ન વાંચ્યા પછી આપ એનો શાંતિથી જવાબ આપી શકો. હવે એ પ્રશ્નના જવાબ આપતી વખતે આપણે અમુક મુદ્દાઓ છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. મિત્રો, જો આપને ક્રમ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપ જો તર્ક લગાવ્યા વિના એમનેમ અટકરે જવાબ આપશો તો આપનો જવાબ ખોટો પડશે. હવે આ ક્રમ સંબંધિત પ્રશ્નની અંદર અમુક મહત્ત્વના સૂત્ર છે. એ સૂત્ર વિશે હું આપ સૌને ધ્યાન દોરવા માગું છું. એમાં એક સૂત્ર આવું છે કે કુલ સંખ્યા બરાબર જમણી બાજુ, જબા એટલે જમણી બાજુ નો ક્રમ વત્તા ડાબી બાજુનો ક્રમ -1. મિત્રો, અહીંયા મેં તમને એક સુંદર મજાનું સૂત્ર લખ્યું છે. આવા તમારે 5 થી 6 સૂત્ર જો તમે પાકા કરી લો
એટલે તમને કોઈ પણ પ્રકારના ક્રમ સંબંધિત પ્રશ્ન જો પૂછવામાં આવે તો તમે એનો આસાનીથી સ્પષ્ટ જવાબ, ક્લિયર જવાબ અને 100% સાચો જવાબ તમે આપી શકો. પહેલાં લખવા માટે હું તમને થોડો સમય આપું છું. 2-3 મુદ્દાઓ છે. દાખલા તરીકે તમને બીજું એક સૂત્ર છે, કુલ સંખ્યા બરાબર ઉપરનો ક્રમ વત્તા નીચેનો ક્રમ -1. હવે ત્યાર પછી ત્રીજો એક સૂત્ર છે કે કુલ સંખ્યા બરાબર આગળનો ક્રમ વત્તા પછીનો ક્રમ -1. મિત્રો કુલ 6 સૂત્ર છે. એમાંથી મેં તમને અહીંયા બોર્ડ ઉપર 3 સૂત્ર જે છે એ આપ્યા છે. તમને 3 સૂત્રની અંદર મેં તમને એવું લખેલું છે પહેલા સૂત્રમાં કે કુલ સંખ્યા બરાબર જમણી બાજુનો ક્રમ વત્તા ડાબી બાજુનો ક્રમ -1. પરીક્ષામાં આપને જો કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે, તમને પરીક્ષામાં કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે, આપે આ લખી લીધો હશે, પરીક્ષામાં આપને જો કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ એક લાઈનમાં, જો આ સીઈટીમાં લાસ્ટ યરે એટલે કે ગયા વર્ષે જે પ્રશ્ન પેપર હતું એમાં આ પ્રકારના પ્રશ્નો હતા, એટલે આપણે આ મુદ્દાને ખૂબ અગત્યતા આપીશું. એમાં એક પ્રશ્ન આપને પૂછાયેલો, ફોર એક્ઝામ્પલ તમને આવા પ્રશ્ન સેમ ટુ સેમ નહીં પૂછાય, પણ એમાં થોડા ફેરફારો કરી અને આપને એ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે દાખલા તરીકે આ સૂત્રનો ઉપયોગ આપણે કરવો કેવી રીતે? દાખલા તરીકે ગયા વર્ષે તમને એક પ્રશ્ન પૂછાયો હતો, સેમ ટુ સેમ તમને પ્રશ્ન નથી કહેતો, પણ એવા પ્રકારનો એક પ્રશ્ન પૂછાયેલો કે દાખલા તરીકે એક લાઈનમાં રમેશનો જમણી બાજુથી ક્રમ ચોથો છે અને ડાબી બાજુથી ક્રમ સત્તરમો છે. તો લાઈનમાં કુલ કેટલા બાળકો હશે? તો લાઈનમાં કુલ કેટલા બાળકો હશે? હવે મિત્રો મોટાભાગના બાળકો શું કરે છે? મોટાભાગના બાળકો શું કરે છે? તો કે આ પ્રશ્નો વાંચે એટલે એમાં પહેલી જ નજરે છેતરાય છે. એ પ્રશ્ન વાંચે કે એક લાઈનમાં રમેશનો જમણી બાજુથી ક્રમ ચોથો છે અને ડાબી બાજુથી ક્રમ 17મો છે. તો હવે લાઈનમાં કુલ કેટલા બાળકો હશે? તો આપણે મોટાભાગના બાળકોને આ તમે પ્રશ્ન પૂછો એટલે કુલ બાળકો કેટલા હશે એટલે 17 + 4 એમ કરીને જવાબ આપી દે. અહીંયા આપણે થોડી ભૂલ ખાઈએ છે. મેં આ અનુભવેલું છે. મારા વર્ગની અંદર મોટાભાગના બાળકોએ મને ઉતાવળમાં આ પ્રમાણે જવાબ આપેલો છે. હવે અહીંયા તમારે ધ્યાન બાળકો એ રાખવાનું છે, તમને એમ પૂછવામાં આવ્યું છે કે આ લાઈનમાં કુલ કેટલા બાળકો છે. હવે તમારે
અહીંયા તમારે જોવાનું, અહીંયા તમારી પાસે 3 સૂત્ર છે. કુલ સંખ્યા બરાબર જમણી બાજુ ડાબી બાજુનો ક્રમ -1, એટલે કે કુલ સંખ્યા પછી ઉપરનો ક્રમ વત્તા નીચેનો ક્રમ -1, કુલ સંખ્યા બરાબર આગળનો ક્રમ વત્તા પછીનો ક્રમ -1. અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે આમાંથી કયું સૂત્ર છે એ આની અંદર ઉપયોગ કરી અને જવાબ મેળવવાનો છે. તો કે અહીંયા જમણી બાજુ અને ડાબી બાજુ એવો શબ્દ વાપર્યો છે આ પ્રશ્નમાં, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આ જ પ્રશ્ન તમને અલગ રીતે પણ પૂછાય છે. અહીંયા હું તમને 3 સિસ્ટમ જે છે એ શીખડાવું છું. પરીક્ષામાં તમને એમ પણ પૂછાય કે એક લાઈનમાં રમેશનો ઉપરથી ક્રમ ચોથો છે, નીચેથી ક્રમ 17મો છે, તો કુલ કેટલા બાળકો હશે? મિત્રો, આ એક જ પ્રશ્ન આ રીતના પણ પૂછી શકાય. આ જ પ્રશ્ન હું તમને એ રીતના પણ પૂછી શકું કે ભાઈ એક લાઈનમાં રમેશ છે એ ઊભો છે, એમાં એનો આગળથી ક્રમ છે એ જો ગણીએ તો એનો ચોથો છે, અને જો એ રમેશનો ક્રમ પાછળથી ગણીએ તો એનો 17મો ક્રમ છે. તો કુલ બાળકો આ લાઈનમાં કેટલા હશે? મિત્રો, આ એક જ પ્રશ્નને અલગ અલગ રીતે પરીક્ષામાં પૂછી શકાય છે. તાર્કિક વિભાગમાં આપણે આ જ મહત્વનું છે. આગલું પ્રશ્ન પેપર આપણે સોલ્વ કરીએ એમાંનો એકય પ્રશ્ન કંઈ આવતા પરીક્ષામાં નહીં પૂછાય. એમાંથી ફેરવી તોડવી અને આપનો તર્ક લગાવવાની તમારી શક્તિનું માપન થવાનું છે. એટલે તમારે અહીંયા કોઈ પણ એક પ્રશ્નને ઘણી બધી રીતે તર્ક લગાવી અલગ અલગ રીતે તમે એનો જવાબ આપી શકો એ માટે તૈયારી કરવાની છે. અહીંયા તમને આ પ્રશ્નનો જવાબ 3 સૂત્રમાં તમે આપી શકો. 3 રીતે મેં તમને કહ્યું. હવે અહીંયા તમને બહુ સિદ્ધાંતથી આ સૂત્રની મદદથી તમે જવાબ તાત્કાલિક આપી શકો, નહીતર જવાબ ખોટો પડવાની શક્યતા રહેશે. જવાબનો ક્રમ જો જમણી બાજુનો ક્રમ કેટલામાં છે? તો કે ચોથો. ડાબી બાજુનો ક્રમ કેટલામાં છે? તો કે 17મો. અહીંયા વચ્ચે વત્તાની નિશાની છે, -1, એટલે કે 4 અને 17 21 થશે. 21 - 1 એટલે 20 થશે. એટલે મિત્રો, આ લાઈનમાં કુલ કેટલા બાળકો હશે? આ લાઈનમાં કુલ 20 બાળકો હશે. જો આપ ઉતાવળ કરી અને જો ડાયરેક્ટ તમે સરવાળો કરશો 17 + 4, તો આપનો જવાબ રિસ્કી હશે. એટલે હવે આ જે તમને 3 સૂત્ર લખાવ્યા એ સૂત્રની રીતે તમને અલગ અલગ રીતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ફેરવી તોડવીને જો પૂછાય તો પણ તમે આમનો જવાબ છે એ આ રીતના આપી શકો છો. ચાલો, રેડી? હવે આપણે થોડુંક આગળના સ્ટેપ ઉપર જઈએ. મિત્રો, આપણને કુલ બાળકો તો પૂછ્યા, પણ હવે તમને કોઈ એવું પૂછવામાં આવે કે ભાઈ જમણી બાજુનો ક્રમ કેટલામાં હશે? તમને કુલ બાળકો આપી દીધા હોય અને તમને જમણી બાજુનો ક્રમ પૂછ્યો હોય, ડાબી બાજુનો ક્રમ આપી દીધો હોય, તો તમે એ ક્રમ કેવી રીતે શોધી શકો? મિત્રો, એના માટે પણ સૂત્ર છે. એ સૂત્રનો ઉપયોગ તમે આ રીતના કરી શકો. દાખલા તરીકે તમને એમ કહે કે ડાબી બાજુનો ક્રમ બરાબર, જો તમને એમ પૂછવામાં આવે કે ડાબી બાજુનો ક્રમ કેટલામો છે, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય કે ડાબી બાજુનો ક્રમ બરાબર કુલ સંખ્યા માઈનસ જમણી બાજુનો ક્રમ +1. એટલે કે તો તમે આ રીતના સૂત્ર લખી શકો. બીજું સૂત્ર એવી રીતના છે કે દાખલા તરીકે તમને જમણી બાજુનો ક્રમ પૂછવામાં આવે, દાખલા તરીકે તમને જબાનો ક્રમ પૂછવામાં આવે,
તો તમારે સૂત્રમાં થોડો ફેરફાર કરવાનો કે કુલ સંખ્યા પછી અહીંયા તમને જેમ અહીંયા ડાબો ક્રમ છે અહીંયા જમણો ક્રમ છે તો અહીંયા તમારે ડાબો ક્રમ આવશે માઈનસ ડાબાનો ક્રમ પ્લસ 1 એટલે કે અહીંયા તમારે ડાબી બાજુનો ક્રમ શોધવો હોય તો પણ તમને મળી શકે, જમણી બાજુનો ક્રમ શોધવો હોય તો પણ મળી શકે. અહીંયા તમે શબ્દોને મેં તમને જેમ કીધું એમ તમે ફેરવી શકો. અહીંયા હું તમને ડાબાનો ક્રમને બદલે તમને એમ કહું કે ઉપરનો ક્રમ મને આપો. તમને કુલ સંખ્યા બાળકોની આપી દીધી હોય અને તમને એમ કહેવામાં આવે કે ઉપરનો ક્રમ એટલામાં છે, નીચેનો ક્રમ એટલામાં છે અને કુલ સંખ્યા, તો આપણે આગળ સૂત્ર શીખા. પણ તમને એમ કહેવામાં આવે કે ઉપરનો ક્રમ શોધો તો અહીંયા તમારે કુલ સંખ્યા માઈનસ નીચેનો ક્રમ પ્લસ 1. અહીંયા તમને આગળનો ક્રમ પૂછ્યો હોય તો આગળનો ક્રમ બરાબર કુલ સંખ્યા માઈનસ પાછળનો ક્રમ પ્લસ 1. આ રીતના આપણે 4 સૂત્ર બનાવી શકીએ. આમાંથી તમે બીજા 2 સૂત્ર પણ બનાવી શકો. એમાં તમે શબ્દને ફેરફાર કરી શકો. દાખલા તરીકે પછીનો ક્રમ, જો અહીંયા પછી આવશે તો અહીંયા પહેલાનો ક્રમ આવશે. ઉપરનો ક્રમ લખ્યો હોય તો નીચેનો ક્રમ આવશે. આ સૂત્ર ઉપર તમે કોઈ પણ પ્રકારના ક્રમ સંબંધિત દાખલાઓનો ઉકેલ આસાનીથી મેળવી શકો. હવે હું તમને એમનું ઉદાહરણ આપું. દાખલા તરીકે એક લાઈનમાં તમને આ રીતના કોઈ પ્રશ્ન પૂછ્યો કે એક લાઈનમાં કુલ 37 બાળકો છે. એક લાઈનમાં કુલ 37 બાળકો છે. અહીંયા આપણને કુલ 37 બાળકો આપ્યા છે. હવે એમાં તમને એમ કીધું છે કે જમણી બાજુથી કૃપેશ એ 8મો નંબર છે. કૃપેશ 8મો નંબર છે. તો ડાબી બાજુથી કૃપેશ કેટલામાં હશે? ડાબી બાજુથી કેટલામાં હશે? આપણે આવો પ્રશ્ન પૂછે. દાખલા તરીકે અહીંયા તમને થોડોક પ્રશ્નમાં ફેરફાર કર્યો છે. અહીંયા તમને કુલ સંખ્યા આપી દીધી છે. 37 વિદ્યાર્થીઓ આપેલા છે. 37 બાળકોની લાઈન છે. હવે એમાં કૃપેશ છે 8મો છે. હવે એ જમણી બાજુથી 8મો છે તો ડાબી બાજુથી એ કેટલામો હશે? તો આપણે સૂત્ર લખ્યું છે કે ડાબી બાજુથી ક્રમ હોય તો આપણે જો એ શોધવું હોય તો આપણે પહેલા કુલ સંખ્યા કેટલી છે તો કે 37. તો આપણે 37 લખવાના. પછી માઈનસ જમણી બાજુથી ક્રમ હશે તો જમણી બાજુથી ક્રમ કેટલામો છે તો કે 8મો છે. પછી શું કરવાનું તો કે એમાં પ્લસ 1 કરવાનું. હવે આપણે જ્યારે આનું સાદું રૂપ આપીએ એટલે કે આનો સરવાળો કરીએ ત્યારે સરવાળો કરવામાં ભૂલ ન થાય એ ખાસ કાળજી લેવાની. દાખલા તરીકે 2-3 રીતે તમે આપી શકો કે 37 માંથી 8 જાય તો કેટલા આવે તો કે 29. 29 વત્તા 1 એટલે કે 30. આમ પણ તમે સરવાળો કરી શકો કે 37 વત્તા 1 એટલે 38. 38 માંથી 8 જાય તો 30 એટલે કે આપણો જવાબ આવશે 30. એટલે કે એને જો તમે ડાબી બાજુથી ગણશો તો 30મો નંબર આવશે. મિત્રો આ સૂત્રની મદદથી જો તમે ક્રમ સંબંધિત પ્રશ્નોનો જવાબ આપશો તો તમારું ક્યાંય ભૂલ થવાની કોઈ પણ પ્રકારની શક્યતા રહેશે નહીં. આ મારું કહેવાનું એમ છે કે મેં ઘણા બધા બાળકોને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા છે પણ મોટાભાગના બાળકો છે એમાં આમાં અંદાજિત જવાબ આપી રહ્યા છે. અંદાજિત જવાબ આપવા કરતાં મેં આપને લખાવેલા આ સૂત્રનો ઉપયોગ કરી અને જો આપ જવાબ આપશો તો ક્રમ સંબંધિત પૂછાતા એક પણ પ્રશ્નનો જવાબ આપનો ખોટો નહીં પડે. તો આ સાથે આજે આપણે તાર્કિક વિભાગની આ યાત્રાને આપણે અહીંયા પૂરી કરીએ છીએ. ખૂબ ખૂબ આપ સૌનો આભાર. વિશ યુ ઓલ ધી બેસ્ટ. નમસ્કાર.